તો શું ભારતમાં રહેલા ઘૂસણખોરોની હકાલપટ્ટી માટે આપણે કોઈ મુહૂર્તની રાહ જોઈ રહ્યા છીએ? જ્યારથી અમેરિકાએ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢ્યા છે ત્યારથી આપણે ત્યાં પણ આ ચર્ચા થવા લાગી છે. થોડા દિવસો પહેલા જ આસામ સરકાર દ્વારા રેફ્યુજી જાહેર કરાયેલા લોકોને વર્ષોથી ડિટેન્શન સેન્ટરમાં રાખવા માટે સુપ્રીમ કોર્ટે ઉધડો લીધો. સુપ્રીમે સરકારને સવાલ પૂછ્યો કે શું આ લોકોને તેમના દેશ પરત મોકલવામાં કોઈ મુહૂર્તની રાહ જોવાઈ રહી છે? યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ દ્વારા ભારતમાં આશરે 22,500 રોહિંગ્યા નોંધાયા છે. જ્યારે નોંધણી વિનાના આંકડાની વાત કરીએ તો કદાચ 40,000ને પાર હોઈ શકે. તો 2016માં મંત્રી કિરણ રિજિજુએ રાજ્યસભામાં રજૂ કરેલા આંકડા મુજબ ભારતમાં આશરે 2 કરોડ ગેરકાયદે બાંગ્લાદેશીઓ રહે છે. આ સવાલ ઉઠવાનું કારણ એ મનાય છે કે ઘૂસણખોરી કરી અમેરિકામાં રહેનારા કરતાં ભારતમાં ઘૂસણખોરી કરીને રહેતા બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ વધારે સુખી છે. તેઓ કોઈ પણ જાતની રોકટોક વિના ભારતમાં નાનો મોટો છૂટક ધંધો કરી શકે છે. પકડાય તો પણ તેમને છોડાવવા વકીલો મળી રહે છે. ખોટી રીતે પકડ્યો છે તેવું કહીને તેમનો બચાવ કરનારો પણ એક વર્ગ છે. તો બીજી બાજુ અમેરિકામાં ઘૂસવામાં સફળ થનારા લોકો માટે પહેલા દિવસથી જ નર્ક જેવો માહોલ શરૂ થાય છે. નથી તેમને રહેઠાણ મળતું કે નથી પેટનો ખાડો પૂરી શકતા. આ લોકો ખોટું બોલી અને ખોટું બતાવી પોતાના લોકોને પણ ખોટી આશા આપતા હોય છે. બીમાર પડે તો હોસ્પિટલમાં સારવાર ના લઈ શકે અને સારી કંપનીઓમાં નોકરી પણ ના મળે. પંજાબ, હરિયાણા અને ગુજરાતથી જતા લોકોને ટ્રાવેલ એજન્ટો મોટા સપના બતાવી લાખો રૂપિયા પડાવતા હોય છે કે એક વખત અમેરિકા પહોંચી જાઓ પછી જલસા જ જલસા છે. જો કે એવું નથી હોતું. તેમની પાસે માથે છત અને કામ ધંધો આપનારા લોકોના નામ સરનામા તો હોય છે પણ એ લોકો પણ મોઢા ફેરવી લે છે કારણ કે અમેરિકામાં આવા લોકોને આશરો આપનારા સામે પણ કડક કાર્યવાહી થતી હોય છે. જો હવે આની સામે ભારતમાં ગેરકાયદે પ્રવેશેલા ઘૂસણખોરોની વાત કરીએ તો તેમના આધાર અને રેશન કાર્ડ બનાવી આપતી ઢગલો એજન્સીઓ છે. તેમને મત આપવાનો અધિકાર પણ મળી જાય છે. નેતાઓ તેમનો મતદાન અને હિંસાચાર ફેલાવવામાં ઉપયોગ કરતા હોય છે. આ તો ઠીક, ઘણા ખરા ઘૂસણખોરો તો ગેરકાયદે ધંધા અને પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા છે. તો આવા લોકો અને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી આપનારા એજન્ટ સામે કોઈ કાર્યવાહી કેમ નથી થતી? આ ત્યારે જ શક્ય છે કે જ્યારે તંત્ર અને રાજકારણીઓની તેમના માથે રહેમ નજર હોય. પીએમ મોદીના કહેવાતા સારા એવા મિત્ર ટ્રમ્પે તો પોતાની તાકાતનો પરચો આપવા ભારતીય ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને હાથકડીઓ અને બેડીઓમાં જકડી ભારત પાછા મોકલ્યા. ત્યારે અમેરિકાની આ લાલ આંખ પછી આપણા દેશના નાગરિકોમાં પણ એ જ સવાલ છે કે ભારતની સરકાર ઘૂસણખોરો સામે આવા આકરા પગલાં લેશે કે નહીં?